તો મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. કાલ સવારના આપણે 10-11 વાગે અહીંયા પહોંચી ગયા હતા. ગાડી ખાલી નથી થઈ, સેમ્પલ લીધું છે ખાલી. હવે ગાડી આજ ખાલી થવાની ગણતરી છે. અને આવી કંઈક કંપની છે. આજ તો નાક જામ થઈ ગયા બધા. આ પ્રદૂષણવાળા નગરો ધુવાડો નીકળતો હતો. રાતના ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું હતું આના ધુવાડાથી. નકરું પ્રદૂષણ છે જો કંપનીનું. આ ધુવાડો જો કેટલો બધો કાઢે છે. તો હાલો મિત્રો, નાસ્તા પાણી થઈ ગયા. કાલ રાતના જમવાનું બનાવ્યું હતું. થોડાક ભાત પડ્યા હતા, અત્યારમાં ખાઈ લીધા છે. અને બહાર ચા પાણી પીવા ગયા હતા. ચા પાણી પીને આવી ગયા. અને હવે છે ને ખાલી કરવાની વાત છે. પૂછવા ગયો તો સ્ટોર વાળાએ એવું કીધું કે સેમ્પલ હજી આવ્યું નથી, સેમ્પલ આવશે તો શામ તક ખાલી કરી દેંગે. હાલો મિત્રો, આપણે કાલના આવ્યા છીએ. આરામ જ થાય છે. કાલના આવ્યા છીએ ખબરના 10-11 વાગે આજુબાજુ કંઈક આપણે પહોંચ્યા છીએ. હજી કાલ સેમ્પલ લીધું છે, હજી એનો રિપોર્ટ આવ્યો નથી. ઠંડુ વાતાવરણ એટલું છે, ટાઢ એવી વાય છે, જો દિવસે દરવાજા બંધ રાખવા પડે ને. હાલો તો હવે તો આરામ લખેલો છે આપણા ભાગમાં, તો હું કરશું. તો મિત્રો 1 વાગે અત્યારે ગાડી ખાલી કરવા લગાડી છે. સાઈડ કાચમાંથી દેખાય તો એવું કંઈક ગોડાઉન છે, એમાં ખાલી કરે છે. આપણા યુવરાજસિંહ પાછળ ઊભા છે. અને સામે જો કંપની, જો વરસાદ ને ધુમ્મસ જેવું વાતાવરણ છે. ધુમ્મસ જેવું નથી પણ આ કંપની ધુવાડો છોડે છે ને એનું છે. આ બધો ભંગારનો કચરો પડ્યો છે. અમે ભંગારની ગાડીઓ ખાલી કરવાની હોય એ ઊભી છે. અને 1 વાગી ગયો છે, હવે ખાલી કરવા લગાડી દીધી છે. આપણે ભરવાનો પ્રોગ્રામ પાકો કરીએ. ક્યાંનું ભરવાનું થાય હું છે પછી કહું તમને. તો જોતા રહેજો બ્લોગ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. જો અમે છત્તીસગઢની ગાડી ઊભી છે, એમાં ચા બનાવી છે. એમાં ચા નહોતી, દૂધ હતું. તો આપણી ગાડીમાંથી ચા આપી છે. એટલે યુવરાજસિંહ ચા ગ્લાસમાં લઈને આવે છે. હવે કેવીક બની છે જોઈએ. હવે ચાનો કલર તો દેખાય એટલે બસ. હાલો મિત્રો, ચા પીવા. ગાડી ખાલી કરવાનું ચાલુ છે. અને ચા બની ગઈ છે. આપણે બીજી ગાડીમાં મિત્ર છે અને ચા પીએ. હવે યુવરાજસિંહ લઈને આવ્યા છે ગ્લાસમાં. હાલો મિત્રો, હવે અહીંથી ક્યાંનું ભરાય શું છે પછી કહું તમને. અત્યારે તો ખાલી થાય છે. ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરવાના ચાલુ છે. વાતચીત હાલે છે. મહુવાની ડુંગળી ચાલુ છે, એટલે લગભગ ડુંગળી ભરવાની થાય 99%. તો ચાલો મિત્રો, જોઈ કેટલી ગાડી ખાલી થઈ ગઈ છે આપણી. ખાલી થાય છે. હા, ઘણી બધી ખાલી. 1 ઘંટા लगेगा भैया? हाँ, मजूर भाई गाड़ी खाली करे. અહીંયા માલ ખડકે છે. ફટાફટ ગાડી ખાલી થાય છે આપણે. જો મિત્રો, ગાડી ખાલી થઈ ગઈ છે. આમાં કાંઈ દેખાતું છે નહીં. આ માલ ભરીને આવ્યા હતા. હવે અંદર થોડોક સાફ સફાઈ કરીને પછી જાસુ કાંટો કરવા. એ કાંટા કરવાના છે. જોઈએ હવે કેટલો વજન ઘટાય છે કે મળી જાય છે. આ બધા મજૂર છે ગાડી ખાલી કરવાવાળા. તો આવી રીતના હરણો મારીને સાફ કરવું પડે, નકર વજન ઘટે આપણે. હેલો મિત્રો, તો ગાડી ખાલી થઈ ગઈ છે. અને ડુંગળીમાં નક્કી કર્યું છે. અને માલમાં વજન ઘટ્યો છે ભાઈ. 1 કાંટે 100 કિલો ઘટ્યું છે અને 1 કાંટે 90 કિલો ઘટ્યું છે. ટ્રાન્સપોર્ટવાળાએ વાત કરી છે, વાંધો નહીં આવે કે પૈસા નહીં કપાય. અને થોડાક હાથ સડી ગયા હતા. કેમ કે ટ્રાન્સપોર્ટવાળાએ કીધું તો 50 કિલો માપ છે અને આપણે 90 કિલો ને 100 કિલો ઘટ્યું છે. તો વાંધો નહીં, થોડીક રાહતની શ્વાસ લીધી છે. અને અહીંથી આપણે અત્યારે સિન્નરથી લાસલગાંવ રોડ ઉપર જવાનું છે ભરવા.
અહીંથી માની લો 23 કિલોમીટર છે. ગામનું નામ હમણાં કહું થોડીક વાર રહીને, કેમ કે ભૂલી ગયો છું. અને કાંટો કરીને અત્યારે અહીંયા પાર્કિંગમાં ગેટ પાસે ઊભા છીએ. પોચ આપે ઓકે કરીને પછી અહીંથી નીકળવાનું થશે. લાસલગાંવ રોડ ઉપર હિવરગાંવ છે. હિવરગાંવથી ગાડી ભરવાની છે. લાસલગાંવની પહેલાં આવ્યું ભરીને પછી લાસલગાંવ કા પછી નિફાડથી પીપલગાંવ થઈને નીકળી જાય ગાડી તો. અને બીજી વાત એ તો આપણે હિવરગાંવથી મહુવા જવાનું છે. 32 ટનની કન્ડિશનમાં ગાડી લગાડી છે અને આપણું ટનનું ભાડું છે 1900 રૂપિયા ટન પર ટન. એટલે 32,600 વજન ભરશે ને 32 ટનનું ભાડું આપશે આપણને. 600 કિલોનું ભાડું ન હોય લીલા માલમાં. તો આવું કાંઈક છે ભાઈ. એક કોમેન્ટ હતી કે તમે હારોહાર ભાડું કહેતા જાઓ, તો ભાડું આપણે રાયપુરથી સિન્નરનું ભરીને આવ્યા એનું ભાડું 2100 રૂપિયા પર ટન હતું. અને અહીંથી જે આપણે હિવરગાંવથી લાસલગાંવ પાસેથી ભરવાની છે મહુવાનો માલ ડુંગળી, એનું ભાડું છે 1900 રૂપિયા પર ટન અને 32 ટન વજનની કન્ડિશનમાં લગાડેલી છે. તો લ્યો મિત્રો, હારવાર ભાડું તમને કહેતો જાઉં છું. અને છેલ્લે ટ્રીપ પૂરી થાય પછી હું તમને કેટલા પૈસા વધ્યા આખી ટ્રીપમાં એ હોત તમને હિસાબ દેખાડીશ. તો મિત્રો, ઓલપા જો તો ખાલી થઈ ગઈ છે. કંપનીની બહાર નીકળી ગયા છીએ. કાંટા ચીઠી ને બધું વોટ્સઅપ કરી દીધું છે ટ્રાન્સપોર્ટ વાળાને. ભાડું જોઈએ ક્યારે આવે, કાલ જ આવશે લગભગ તો. અને આપણે કંપનીની બહાર નીકળી ગયા છીએ અને જ્યાં MIDC છે માલેગાંવ MIDC, હવે આની બહાર નીકળીએ છીએ. અને જો અહીંનો નજારો જો, અને ઠંડી એવી પડે હોય શિયાળા જેવી. કા યુવરાજ, કેવી ટાટ પડે? કે તો કેવી ટાટ પડે? ફૂલ પડે, ફિંડલ વળી જવાય એવી. રાતના આમ ખોટીઓ વળીને હૂતો હતો. તો મિત્રો, આવો કાંઈક નજારો છે અને આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ. હવે ગામનું નામ મારું એવું અઘરું છે ને, વારા ઘડીએ ભૂલાઈ જવાય છે. ના ના, હિવરગાંવ થી ભરવાની છે મહુવાની ડુંગળી. જેમ કે હમણાં તમને થોડીક વાર પહેલા કીધું એમ, તો હિવરગાંવ અહીંથી 23 કિલોમીટર છે. સિન્નર ગામમાં થઈને જવાનું છે. એટલે હાલો આપણે ફટાફટ જઈએ, આજની આજ ગાડી ભરાઈ જાય એવી આપણે શું કહેવાય પ્રયાસ કરીએ, તો આપણા દિવસ ન તૂટે. કાલ ને પરમદી મહુવામાં ખાલી થઈ જાય. અહીંથી કેળા લઈ લીધા છે અત્યારે. હવે નાસ્તામાં કાંઈક તો કરવું પડશે ને. હાલો, હવે હાઈવે ઉપર ચડાવી છીએ ગાડી. હેલો મિત્રો, તો આપણે અત્યારે સિન્નર સિટીમાં પહોંચી ગયા છીએ. હમણાં 200-500 મીટર જઈને પછી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે. કેળા બેળા ખાઈ લીધા છે. અમારો ભીમ બેઠો છે કંડક્ટર સાઈડમાં. અડધો ડઝન એને ખાધા છે ને અડધો ડઝન મેં ખાધા. હાલો મિત્રો, તો આગળથી અત્યારે કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે. અને આ છે સિન્નર સિટી નો કિલ્લો આવ્યો છે. ગેટ સિન્નરનો ગેટ છે, કિલ્લો છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક. અહીંથી આપણે ટર્ન મારી લીધો છે મિત્રો. અહીંથી ખાલી સાઈડ ટર્ન મારવાનો છે. અહીંથી આપણે ખાલી સાઈડ ટર્ન મારવાનો છે. અમે બાબા સાહેબનું પ્રતિમા છે, આપણે ટર્ન મારી દીધો છે મિત્રો. જુઓ, આ ટર્ન મારતા હોય ખાડા છે મિત્રો. ખાડાથી આપણું સ્વાગત થયું છે. મોટા મોટા રોજા છે, એલિમેન્ટ ફરી જાય એવા. તો આપણે સિન્નરથી લાસલગાંવવાળા રોડે ચડી ગયા છે. જો આપણું સ્વાગત ખાડાથી થયું છે. 15 કિલોમીટર હિવરગાંવ છે, ત્યાંથી ભરવાની છે આપણે. આ લાસલગાંવવાળો રોડ છે. આ લાસલગાંવવાળો રોડ છે મિત્ર. જો મિત્ર, આ છે પહાડ. આમાં ગાયું બકરા ને એવું ચરાવે. એકદમ હરિયાળી હરિયાળી, એકદમ હરિયાળી, એકદમ આનંદ જ આવે મિત્ર. ફરવા લાયક જેવું સ્થળ છે. આમ જો એકદમ હરિયાળી, પહાડ પહાડ.
આનંદ જ આવે. હાલના ટાઈમે તમે બેહવા આવ્યા હોય જો દૂર દૂર તમને ગાયું ને એવું ચરાવે દેખાય તો. મકાને છે એક બે. જો આ બાજુ એકલી હરિયાળી હરિયાળી. આ જગદીશજી યુટ્યુબ સ્ટાર. હેલો મિત્રો, જોઈ લો આ હરિયાળી હરિયાળી હો ભાઈ. શેરડીનું વાવેતર છે, અમુક જગ્યાએ ડુંગળી છે, આ જો લસણ છે. હું નથી એમ કયો, અહીંયા માણસો રહે છે, બીમારીનું તો કોઈ નામ જ નહીં એવું વાતાવરણ છે અહીંયા. અહીંયા નો એસી ની જરૂર પડે કે નો પંખાની જરૂર પડે, ત્યાં નો તમારે માથાના દુખાવાની તાવની ડીકરી લેવી પડે, એવું શુદ્ધ વાતાવરણ છે. જોઈ લો ભાઈ વાતાવરણ અમારા યુવરાજ શીખે એ પ્રમાણે. જો રાતના ધાબળો ઓઢીને હોવું પડે તો જ. હા, શિવાજી મહારાજની પ્રતિમા કેવી સરસ છે, કિલ્લા ટાઈપ બનાવ્યું છે. રાજે છત્રપતિ શિવરાય. અને મિત્ર આપણી ચેનલ તમે યાર સબસ્ક્રાઇબ કરો ને ફોલો કરો, આગળ વધારો. ધીમે ધીમે આગળ વધે છે, સ્પીડમાં વધારો. મસ્ત મૂર્તિ છે શિવાજી મહારાજની. મિત્રો 2 કલાકથી ટ્રાફિકમાં લોણા છીએ, વાગ્યા છે 6:45. અને અહીંયા ટમેટાની માર્કેટ છે, હિવરગાંવ સિન્નર લાસલગાંવ રોડ ઉપર. અને 2 કલાકથી ફૂલ ટ્રાફિક છે. આ ટમેટા વરસાદ પડ્યો ને એટલે ટમેટાની માર્કેટમાં ગાડીઓ જાય એમ નથી ને, એટલે રોડ ઉપર રાખી હતી, એટલા માટે બધું ટ્રાફિક જામ થઈ ગયું છે. આ પિકઅપમાં બધા નાના નાના ટેમ્પા જેટલા છે બધા ટમેટા ભરેલા છે. અને મિત્રો ટ્રાફિકમાં ઓલો પાર્ટી ફોન ઉપર ફોન કરે ભરવા હતો, અને આપણે હલવાઈ ગયા ટ્રાફિકમાં. હવે જઈએ ફટાફટ. હવે અહીંથી 1-2 કિલોમીટર છે આપણે જ્યાં ભરવા જવાનું છે ને. હાલો તો પહોંચીએ ફટાફટ. ટ્રાફિકમાંથી બહાર નીકળી, હાલી થોડીક લાઈન હાલી. ફૂલ ટ્રાફિક હો. 2.5-3 કલાક થવાઈ છે, હજી ગાડી હલી નથી. પાછળ એવડી લાઈન છે, ખાલી 200 મીટર છે આગળથી આપણે ટર્ન મારવાનો છે ને, પણ હજી ટ્રાફિક આવું નવું છે. યુવરાજસિંહને ટાટ ચડી છે, ધાબળો ઓઢીને બેસી ગયા છે. જો ટ્રાફિક હો. 2.5-3 કલાક થવાય અંદાજે, હજી ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા નથી. ફરવાનું છે મોડ અહીંથી 1.5-2 કિલોમીટર છે, પણ 2 કિલોમીટર ક્યારે પહોંચશો કોને ખબર. યુવરાજસિંહ લાજ કાઢીને બેઠા છે. हाँ उधर खाली कर दिया ना मैंने. नहीं 200 kg कम बता रहे थे, फिर हो गया. ભાઈ આમ જો આમ જો ટ્રાફિક ક્યાં સુધી દેખાય, ક્યાં સુધી જાય. અને યુવરાજસિંહ ચા લેવા ગયા હતા. લાય હાથ લાંબો કર. હમે કૃષ્ણા બાસુંદી ચાય લખેલું છે, ત્યાંથી લાવ્યા છે ગોળની ચા. લે ને ગ્લાસમાં જ પી લે ને, આપું ગ્લાસ. તો ચાય બાસુંદી ગુળાચા ચા કાંઈ લીવલા હે ભાઈ બોર્ડ પર गुड़ चाय. હા, તો ભાઈ મરાઠીમાં લખ્યું કૃષ્ણા બાસુંદી ગુળાચા ચા. તો યા તુમી સગળે ચા પિયાયેલા. કેમ છે, મરાઠી આવડે ને મને? હા મરાઠી એક નંબર આવડે. હા ભાઈ, ખાવાના ન થાય. ચલા યા સર્વાંના આમંત્રણ પાઠવતો. ચા પિયાલા ફૂલ જામ છે ને, ત્યાં જવાય એવું છે નહીં, એટલે અહીંયા આગળ ગાડી રાખી છે સાઈડમાં, દબાવી દીધી છે. અહીંયા શુદ્ધ શાકાહારી હોટલ છે. ટ્રાફિકમાં દીવાબત્તી કરવાનો મેળ નથી આવ્યો, એટલે હવે દીવાબત્તી કરી લઈએ અને પછી બીજું કામ કરીએ. પહેલાં પછી જમી લઈએ અહીંયા આગળ.
અને પછી ભરવા જવાનું વિચારશું. હવે મજૂર કે છે સવારમાં 6 સાડા 6 આવીને ગાડી ભરશું, તો આપણે હવે સવારમાં જ ભરવી પડશે લાગે એવું. આજ ભરવાની વાત હતી પણ 3-4 કલાક આમાં નામાં આપણી બગડી ગઈ. કેટલા 5 વાગ્યાની વાત છે, 8 વાગ્યા, 5, 6, 7, 8, 3 સાડા 3 કલાક જેવું થઈ ગયું છે. 4 સાડા 4 વાગે ફસાયા હતા ને ટ્રાફિકમાં, બસ 3.5-4 કલાક થઈ ગઈ છે. હાલો મિત્રો, તો હવે આપણે આગળનો કાર્યક્રમ પતાવીએ. એટલે અહીંયા જમવા બેસી ગયા છીએ, હજી ટ્રાફિક ખુલ્યું નથી, જો ફૂલ ટ્રાફિક છે. તો હાલો, આજે કંઈક જમવામાં બાજરીના રોટલા અને શાહી પનીર મગાવ્યું છે, ફૂલ તીખું બનાવ્યું છે. હાલો મિત્રો, બધા જમવા. એની મહારાષ્ટ્ર ટેસ્ટ પ્યોર વેજ હોટલ છે. અહીંયા હોટલ છે બાજુમાં, એ હોટલે જમ્યા અને હજી ટ્રાફિક જામ છે. 1 કલાક તો થઈ ગયા અહીંયા આગળ સાઈડમાં ગાડી રાખી. તો હવે આ ચોકડી છે અહીંયા આગળ, એ ચોકડીએ ટ્રાફિક જામ છે. એ ચોકડીથી આપણે આમ ડ્રાઈવર સાઈડ જવાનું છે. આપણે આવ્યા આ સાઈડથી અને અહીંયા આગળ રાખી દીધી. આમ ટર્ન મારવાનો રસ્તો હતો નહીં. અને અહીંયા આગળ જો ફિલ્ટર પાણીવાળો છે, ફિલ્ટર પાણી ભરી લીધું છે. કેટલા લીધા યુવરાજ પાણીના? 20 રૂપિયા. તો આપણે હમે ઓલા રોડે જવાનું છે. ટ્રાફિક જામ જો હજી ખુલ્યું નથી. આપણી ગાડી સામે લગાડેલી છે. આપણે ઓલા રોડે જવાનું છે. હવે ખુલ્યું ટ્રાફિક, હવે ગાડી વાળીને લાવવી પડશે. હાલો, હવે રોડ ક્લિયર થયો. આમ જો ઓલા રોડે જવાનું છે. હવે મિત્રો જો અત્યારે ટ્રાફિકમાંથી નીકળ્યા, વાગ્યા કેટલા? 9 વાગ્યા છે ભાઈ. હવે શિવ સાઈ કાંટો ગોતવાનો છે. ડ્રાઈવર સાઈડમાં આવશે. એક બાજુ વરસાદ ચાલુ ને આ બધી ટમેટાની માર્કેટ. જો મિત્રો, આ છે ટમેટાની માર્કેટ. ટમેટાના માર્કેટના હિસાબે ટ્રાફિક જામ. ટમેટાની માર્કેટના હિસાબે ટ્રાફિક જામ થયું. એમાં વરસાદ છે, વરસાદના હિસાબે કોઈ ટ્રકવાળા અંદર ઉતારતા નહોતા ગાડી. હાઈવે ઉપર માર્કેટ થઈ અને ટ્રાફિક ખુલ્યું. જોવો મિત્રો, બહુ મોટી માર્કેટ છે. નાસિકમાં ટમેટાની માર્કેટ ભરાય, ફ્રૂટની માર્કેટ ભરાય, કાંદાની માર્કેટ ભરાય. આમ જો બહુ મોટી માર્કેટ છે, તમારી નજર ન પોકે ત્યાં. જો આ બાજુ માર્કેટ છે. ટમેટા ભરો એટલે તમારે ટાઈમથી પહોંચવું પડે. ટાઈમવાળો માલ કહેવાય. આપણે જ્યાં ટ્રાફિકમાં હલવાના હતા ત્યાંથી આ 1 કિલોમીટર થાય છે. શ્રી શિવ સાઈ વજન કાંટા. આ કાંટો કરાવીને આની પાછળ જ તે કાંટાની પાછળ જ તે આ શેડ છે, એ શેડમાંથી ભરવાની છે. માલ આપણો રેડી છે, પણ મજૂર આપણે વાટ જોઈને વિયા ગયા છે ટ્રાફિકના હિસાબે. એટલે છે ને સવારમાં 6 સાડા 6 વાગે લગાડશે ભરવા, એવું વાત થઈ છે. હવે જોઈએ શું થાય છે. એ સવારમાં ભરવા લગાડે કે અત્યારે જ ભરાય છે, શું છે પછી હવે ખબર પડે. કાંટો કરીને અંદર લઈએ પછી. તો મિત્રો, આપણે ડુંગળીના ગોડાઉન તો પહોંચી ગયા છીએ. આવું કંઈક ગોડાઉન છે ભાઈ. ડુંગળી જો આ સારો માલ છે. આ બીજી જગ્યાએ જાહે, આ વિદેશમાં જાહે. જે નાના પેકિંગ છે ને, આ જે સ્ટાન્ડર્ડ ડુંગળી છે ને આપણી ડુંગળી જે ભરવાની છે એ વાહે છે એવું લાગે છે. જો અમે ઓલા આડા કટ્ટા હશે ને, આપણે લાસ્ટ ક્વોલિટીની ડુંગળી મહુવામાં જાય છે. આમાંથી સારી ડુંગળી ભરે આમાં, અને જે નબળો માલ હોય એ મહુવામાં જવા દે છે. આપણે અત્યારે શેડની અંદર રાખી દીધી છે. ઓ દાદા, કદી ભરનાર ગાડી? अरे दादा आज भरून द्या ना. ऐका ना, काय सांगता? नाही त्रास आहे आपले आम्हाला दुसऱ्या गाड्या त्यांना वाटतील कमीत कमी 2-2.5. 2-2.5ला येऊन ते काय काय लोडिंग करणार. सकाळी किती वाजता? सकाळी 7 वाजता. 7 वाजता. हो 7 वाजता आपला सगळा माल रेडी. मूड खोलून टाकू का राहून दे? राहू द्या, सकाळी ना गाडी थोडा वेळ बाहेर लावायला लागेल ना त्यांना येईपर्यंत. तेव्हा आपली गाडी इकडे नाही लोडवाल, आपली गाडी त्या साईडला लोड त्या साईडला. इथं थांबून घ्या. खोलू नको मूड. नाही काय करत नाही. ठीक. हमारा उस्ताद प्योर मराठी बोले हो. जगदीश सिंह जडेजा प्योर मराठी बोले. लो मित्र,
તો આજે કાંઈ ગાડી ભરાવાની નથી, સવારે જ ભરાવાની છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, ટાટા, બાય બાય. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. જય હિન્દ, જય ભારત.